લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ. સરેરાશ 58.34% મતદાન. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 69.89%, તો સૌથી ઓછું યુપી અને બિહારમાં 48.86% મતદાન. તો કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં 62.80% મતદાન. પશ્ચિમ બંગાળમાં 7મા તબક્કામાં પણ હિંસાની ઘટના. જયનગર લોકસભા બેઠક ઉપર ટોળાએ લૂંટ્યું ઈવીએમ મશીન. 1 સીયુ, 1 બીયુ અને 2 વીવીપેટ મશીનો ફેંકાયા તળાવમાં. એફઆઈઆર દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરાઈ શરૂ. અંતિમ તબક્કાના મતદાનમાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી, અનુરાગસિંહ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રામગોપાલ યાદવ, અનુપ્રિયા પટેલ, આરકે સિંહ, કંગના રનૌત, તો કોંગ્રેસ નેતા મનીષ તિવારી સહિત દિગ્ગજોનું રાજકીય ભાવિ ઈવીએમમાં થયું સીલ. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવાના દાવા. 295થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ, ઇન્ડી ગઠબંધનના તમામ દળો એક્ઝિટ પોલમાં લેશે ભાગ. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જનતાનો અને ચૂંટણી કર્મીઓનો માન્યો આભાર. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને રાહત નહીં. કેજરીવાલે આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તિહાડ જેલમાં જવું પડશે સરેન્ડર. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ઉપર 5મી જૂન સુધી નિર્ણય રાખ્યો અનામત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગની સંયુક્ત કાર્યવાહી. એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો કરાયો પર્દાફાશ. રૂપિયા 1.25 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો હોવાનું પ્રાથમિક તારણ. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં. રાજકોટમાં 31 તો સુરતમાં 739 સંપત્તિઓ કરાઈ સીલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે મેળવી માહિતી. તો ઘટનાના 7 દિવસ બાદ રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાએ આપી પ્રતિક્રિયા. દેશના ઉત્તર પૂર્વના રાજ્યોને ગરમીથી મળશે રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 48 કલાકમાં વરસાદની આગાહી. દિલ્હીમાં પણ તાપમાનનો પારો રહ્યો નીચો. તો બિહાર અને મિર્ઝાપુરમાં ચૂંટણી કાર્યમાં રોકાયેલ 25 કર્મચારીઓના ગરમીથી મોત. રાજ્યમાં પણ ગરમીનું પ્રમાણ ઘટ્યું. હવામાન વિભાગે સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણમાં વંટોળની કરી આગાહી. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વ્યક્ત કરી આગાહી.